જુનાગઢ જિલ્લા પંચાયત, જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર અને જુનાગઢ કલેક્ટર કચેરી એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યા છે. થાર નામની ગાડી જુનાગઢ તંત્ર દ્વારા ખરીદવામાં આવી, કોઈ દિવસ જુનાગઢ વાસીઓ જોઈ નથી. 44 કરોડ જેવી માતબર રકમ એ માઇનિંગ માફિયાઓ પાસેથી વસૂલવા માટે ખબર નહીં કયું ગણિત કામ કરે છે કે જુનાગઢ કલેક્ટર તંત્રને એના માટે સમયની કોઈ અનુકૂળતા નથી. હજારો એકર જમીનમાં માથાભારે તત્વોનું ગૌચર સહિતનું દબાણ હોય એ ખુલ્લું કરવું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓના દબાણોની સામે એક પૈસાની તમે એક્શન લેતા નથી અને દલિત સમાજના ગરીબ માણસો જે સરકારી પડતર જમીન પોતાનું પેટીયું રોડવા માટે ખેડતા હોય ત્યાં તમે લેન્ડ ગ્રેબિંગ કરો છો. રાજસ્થાનનો એક માણસ જેને જુનાગઢની ધરતી સાથે કોઈ લેવા દેવા નથી, અચાનક અહીં આવીને જમીનનો માલિક બની જાય અને આવા અનેક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જુનાગઢની સામાન્ય જનતા, આમ નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ, આવેદનપત્રો આપવામાં આવે, રેલીઓ, ધરણા યોજવામાં આવે અને છતાં અહીંના પ્રશાસન દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. મતલબ કે જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આ બધા અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને નેતાઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની સામાન્ય જનતા એ હેરાન પરેશાન થઈ રહી છે. આગામી દિવસોમાં આજે મને અનેક પ્રશ્નોની રજૂઆત થઈ છે. 26 જેટલા મુદ્દાનું આવેદનપત્ર અજયભાઈ વાણવી અને માનનીય દેવદાનભાઈ મુછડિયાએ અને અન્ય દલિત સમાજના, વંચિત સમાજના લોકોએ આપ્યું છે. એની જિલ્લા કલેક્ટર તંત્ર સમક્ષ ઉઘરાણી તો કરી છે જ, પણ અહીંનું એક ડેલિગેશન લઈને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જોડે જવા માંગુ છું કે જેને ઓપન એન્ડ શટ કેસ કહેવાય, સ્પષ્ટપણે જ એમાં ગુનો સાબિત થાય એવા એલિગેશન્સ, એવા એવિડન્સ પડ્યા છે. એમાં પણ કલેક્ટર તંત્ર અને મ્યુનિસિપલ તંત્ર એક્શન નથી લેતું તો તમે આ લોકોની સામે કોઈ નક્કર કાર્યવાહી કરો. તમે 3 મુદ્દાની જે વાત કરી છે, 3 મુદ્દા લઈને મતલબ કે કોઈ પણ 3 મુદ્દા કે 5 મુદ્દા લઈને એક સતત એક ધારો જો સંઘર્ષ જુનાગઢ વાસીઓ કરે તો ન્યાય મળતો હોય છે. આપણા દેશમાં તો જેટલા માથા એટલા પ્રશ્નો છે. 26 પ્રશ્નોની મને રજૂઆત થઈ, પણ કોઈ પણ 2-5 મુદ્દાને લઈને સતત 1 મહિનો અચોક્કસ મુદતના ધરણાનું આયોજન કરવામાં આવે, જે દિશામાં અમે વિચારી રહ્યા છીએ, તો મને લાગે છે કે પોલીસ પ્રશાસનની આંખ ખુલે અને આ જુનાગઢમાં નવા રેન્જ આઈજી આવ્યા બાદ પણ જુનાગઢની અંદર દારૂ જુગારના અડ્ડા બિલકુલ બંધ થયા નથી, ખાલી વહીવટદારો બદલાયા છે.